वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ગુજરાતના પ્રખ્યાત એવા શ્યામ કલ્યાણી માતા મંદિરનો ઇતિહાસ અને પૌરાણિક રસપ્રદ જાણીએ। સુજિત્રા ગામે અતિ પૌરાણિક શ્યામ કલ્યાણી માતાનું મંદિર આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ અતિ પૌરાણિક અને રસપ્રદ છે। આ મંદિરમાં દર્શનાર્થીએ સોલંકી સમાજના 16 શાખા લોકો દર્શન તેમજ માનતા પૂરી કરવા અહીં આવે છે। શ્યામ કલ્યાણી માતાના મંદિરે એક અનોખી પરંપરા પણ પ્રચલિત છે। અહીં ગુજરાતભરમાંથી સોલંકી સમાજના લોકો લગ્ન બાદ અહીં મેંઢર છોડવા આવે છે। એક લોકવાયકા અનુસાર કહેવાય છે કે શ્યામ કલ્યાણી માતાનું મંદિર 1000 વર્ષો અગાઉ કનકસિંહ નામના રાજાએ બંધાવ્યું હતું। મંદિરની બાજુમાં આવેલા તળાવ પાસે કનકસિંહ રાજાનો મહેલ પણ હતો। તે સમયે સુજિત્રા દરબારગઢ તરીકે ઓળખાતું હતું અને તે સમયે 700 ગામની ગાદી તરીકે અહીં દરબારગઢ હતો। શ્રી શ્યામ કલ્યાણી માતાનું મહાત્મ્ય। મૂળરાજ સોલંકી સુવર્ણકાળ દરમિયાન સંસ્કારની જાળવણી માટે રાજ્યમાં વિદ્વાન બ્રાહ્મણો વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। આ માટે સરસ્વતી નદીના કિનારે અને પાટણથી આશરે 12 કિમી દૂર સિદ્ધપુર મુકામે રુદ્ર મહાલય નામે શિવાલય બાંધવામાં આવ્યું અને યજ્ઞ કરવાનું આયોજન કર્યું। કંદપ ઋષિના આશ્રમ પાસે મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો। યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી રાજાએ બ્રાહ્મણ દેવોની પૂજા કરી અર્ચના કરી ત્યાં વસવા માટે આગ્રહ કર્યો। તેને બધાને જુદા જુદા સ્થળો રહેવા એટલે કે વસવાટ કરવા માટે 254 ગામો આપ્યા। બાકીના 37 બ્રાહ્મણો કે જેઓ આચાર્યો કરવાના અને અચાનક અપરિકૃત હતા તેઓને પોતાનો ધર્મ જાળવી રાખ્યો। રાજાના ઘણા જ આગ્રહને વશ થઈને તેઓ ગુર્જર દેશ વસાવ્યું। આ 37 જૂથના ભૂતદેવ તોડી વળેલા ઔદત્ય ટોળક અને બ્રાહ્મણ કહેવાયા, એટલે કે ઔદિત્ય ટોળક અને બ્રાહ્મણ કહેવાયા। ઉપરોક્ત બ્રાહ્મણો પૈકી ભારદ્વાજ વર્ષના ભારદ્વાજ ગોત્રના આદિપુરુષ મિત્ર શર્મા સીધી નદીના કાંઠે એટલે કે દેવગ્રામ હાલનું નડિયાદ તાલુકો ગામ દહેગામ સ્થિર થયા। કાર્યક્રમે ગામ દર્ભાવતી એટલે કે હાલ નડિયાદ મુકામે દભાણ ગામના મુકામે જ બ્રાહ્મણો સ્થિર થયા। તેઓ દભાણ, અંધ્યા, ભટ્ટ અને વ્યાસ તરીકે ઓળખાયા। બ્રહ્મસૂત્રમાં જણાવ્યાનું પ્રમાણે ભારદ્વાજ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી માતા શ્યામ કલ્યાણી છે। આ કુલેશ્વરી માતાજીની મૂર્તિ તથા યંત્ર મિત્ર શર્મા સાથે દેવગ્રામ મુકામે હતી। મનન બેગડા અને તેના સિપાહીઓએ દહેગામ ઉપર ધનની લાલસાને લૂંટ કરી હતી। આ ઉત્પત્તિ કાળમાં ધર્મ અને સંસ્કારને જાળવવા માટે મિત્ર શર્મા તેમજ અન્ય લોકોએ જે આ ગોત્રમાં હતા તેઓ શ્યામ કલ્યાણી માતાજીની મૂર્તિ તેમજ યંત્ર લઈને ત્યાંથી તેની સુરક્ષા કાજે ચાલી નીકળ્યા। આ બધા સ્વજનો નાસ્તા વર્ષો અલીદ્રા, માતર વગેરે ગામો થઈ માલાવાડા ગામે પહોંચ્યા। જોકે તેમને ખબર જ ન હતી કે મનન બેગડા અને તેના સિપાહીઓએ તેમને પકડવા પીછો કરતા હતા। જ્યારે તેઓ ખ્યાલ આવ્યો કે ત્યારે તેઓ નજીકમાં આવેલી વાવમાં સંતાઈ ગયા, પરંતુ સિપાહીઓ તેઓને વાવમાં ઉતરતા જતા જોઈ ગયેલા, જેના કારણે તેઓને ખાતરી થઈ કે હવે આપણે મળીને જ છૂટકો છે। જેના પરિણામે પોતાની સાથે મા શ્યામ કલ્યાણીની મૂર્તિ, યંત્ર અને પૂજામાં ચલિત દેવોને તેમને વાવમાં પધરાવી દીધા। મહંમદ બેગડા અને તેમના સિપાહીઓએ તેઓને ખંતની સામનો કર્યો, જોકે કેટલાક બ્રાહ્મણો તેમને શહીદ થયા। સમય જતા નડિયાદના માલાવાડ ગામના ભારદ્વાજ ગોત્રી બ્રાહ્મણ ભક્તને સ્વપ્નમાં આવ્યું, શ્યામ કલ્યાણી માતાજીને વાવમાંથી બહાર કાઢ અને સ્થાપના કર। આ પ્રકારનું સ્વપ્ન પરોઢે આવતા તે ભક્ત બ્રાહ્મણ અચંબામાં પડી ગયો। થોડા દિવસ પછી ગામના બ્રાહ્મણોને ગામના લોકોને ભેગા કરી વાવ પાસે ફરી ગયા અને અહીંથી કંઈક મળશે તેવા સંકેતો એટલે કે તેને સંકેતો કર્યા, જેના પરિણામે બધાને ભેગા મળીને ખોદકામ કરતા એ જ વાવમાંથી માતાજીની મૂર્તિ અને યંત્ર મળી આવ્યા। ભક્ત બ્રાહ્મણના ઘણો સંતોષ થયો અને માની ઈચ્છા પ્રમાણે સત્કાર્ય થયું। 400 વર્ષો જૂની મા શ્યામ કલ્યાણી મૂર્તિને યંત્રની સ્થાપના કરવાનું વિચાર્યું। આ જ સ્થળે ભેગા મળીને એક નાની ડેરી બનાવી। શુભ મુહૂર્ત એટલે કે શુભ મુહૂર્ત જ્યારે પ્રથમ શ્યામ કલ્યાણ માતાજીને ક્ષેત્ર સાથે સ્થાપના માટે ડેરી લઈ જવામાં આવ્યા ત્યારે બીજા બહેન શ્યામ કલ્યાણી માતાનું ઘણું ખોટું લાગ્યું। જ્યાં કલ્યાણી માતાજી બિરાજમાન છે
ત્યાં જ બ્રાહ્મણોને નમ્ર પ્રાર્થના કરી તેની મૂર્તિને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ કલ્યાણી ત્યાંથી જ ખસ્યા જ નહીં. તેથી ફરીથી બ્રાહ્મણે કલ્યાણી માની પૂજા અર્ચના કરી, પ્રાર્થના કરી, માતાજીને કાલાવાલા કર્યા તથા વડીલ બ્રાહ્મણોને સંકેત થયા કે જેમ શ્યામ કલ્યાણ માતાજી મૂર્તિની બહેન કલ્યાણી માતા પાસે મૂળ જગ્યાએ પાછા લાવ્યા. પાછી બંને માતાજી શ્યામ કલ્યાણીની વાસ્તે જ ગાતે સાથે ઉપડ્યા. ત્યારે જ તેઓ રાજી ખુશીથી જ્યાં યંત્ર હતું તે સ્થાને ગયા. બ્રાહ્મણોને ખૂબ જ સંતોષ થયો. માતાજીના યંત્રની સાથે બંને બહેનોની મૂર્તિ શ્યામ કલ્યાણી પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી કરવામાં આવી. આ મંદિરમાં માતાજી શ્યામ કલ્યાણીને પ્રાર્થના કરવામાં આવે કે ભક્તોની ઈચ્છા જરૂર પરિપૂર્ણ થાય છે. જય શ્યામ કલ્યાણી માતા. મોક્ષ રિવ્યુ, અમદાવાદ. મુકેશ મેવાડા સાહેબ.